जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 43। दोषे रेतेह कुलज्ञाना वर्णसंकर कारकेह उत्साह्यन्ते जाति धर्माः कुलधर्माः च શાશ્વતાઃ। અર્જુન અહીંયા શ્રી ભગવાન કૃષ્ણ કહે છે કે આ વર્ણસંકર કારક દોષોથી કુળઘાતીઓનો સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટપ્રાય થઈ જાય છે। એટલે જેમ આપણે લાસ્ટ શ્લોકમાં જોયું હતું એમ સેમ અહીંયા એ જ લર્નિંગ છે કે જ્યારે તમારા થોટ મેચ નથી થતા, થોટ્સ અલાઇન નથી રહેતા, એક્શન્સ અલાઇન નથી થતા, થિંકિંગ, એક્ટિંગ, કોમ્યુનિકેશન બદલાઈ જાય છે, ત્યારે તમારો જે કુળ ધર્મ છે એટલે કે જે તમારી ઇન્સ્ટિટ્યુશનલ પરંપરાઓ ચાલી આવી છે એનો નાશ થાય છે। અને જ્યારે પરંપરાઓનો નાશ થાય છે ત્યારે વ્યક્તિ પોતે પોતાના રૂટથી, બેઝિકથી ડિસ્કનેક્ટ થાય છે। જેમ કે આપણે સમજીએ કે હું કોઈ દોષારોપણ નથી કરતો, પણ એ સમજવા જેવું છે કે બ્રિટિશર્સે આપણને આપણા જ ગુરુકુલ પ્રથા માટે આપણા મનમાં સંદેહ ઊભો કરી દીધો કે તમારી એજ્યુકેશન મેથડ બરાબર નથી। અને એ જોઈએ છે કે આપણી પરંપરા હવે આપણને ખબર પડે કેટલી શ્રેષ્ઠ હતી, કેટલી સારી હતી, પણ ત્યાં સુધીમાં તો આપણે આપણા બાળકોને ઘણું બધું ડિફરન્ટ ન્યૂ વેસ્ટર્ન કલ્ચર આપી દીધું છે। તો આ રીતે કુળ ધર્મનો નાશ થાય છે અને પછી જાતિ ધર્મનો નાશ થાય છે। એટલે જે રીતે કામની ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ, જે રીતે કામની પેટર્ન જળવાવી જોઈએ એ પણ નથી જળવાતી, અને આ રીતે સમૂળ નાશ થાય છે એવું મને લાગે છે। એવું અર્જુને પણ ભગવાન શ્રી કૃષ્ણને કીધું। અને શું આપણે પણ ન વિચારવું જોઈએ કે આપણા ઘરના વેલ્યુઝ, આપણી ઓર્ગેનાઇઝેશનમાં વેલ્યુઝ અને આપણું કલ્ચર કેવી રીતે સસ્ટેન થશે, કેવી રીતે પ્રોલોંગ થશે, અને એક લેગેસી કંપની કેવી રીતે બનશે, એક લેગેસી ફેમિલી કેવી રીતે બનશે? થિંક ઓન દેટ।